હિરલ આપણે લેન્ડિંગ કેમ કર્યું એરોપ્લેન આપણું? બસ હવા ખાવા માટે. પણ આ જગ્યા ઉપર હા, આ જગ્યા સારી છે. સારી છે એટલે લેન્ડિંગ કર્યું એમ? એટલે ભાઈ આ શું છે બીજા મારા ખેતરમાં છે માં બલૂન ઉતાર્યું છે. આઈ હેવ પરચેઝ અ ન્યુ એરોપ્લેન. કે પણ તમે અહીંયા કેમ ઉભા છો મારા ખેતરમાં? અલ્યા આ ભાઈએ છે ને પ્લેન ના એટલે માટે લેન્ડિંગ કર્યું છે કે એને ગરમી લાગતી હતી એટલે પંખો ચાલુ કરીને હવા ખાઈ રહ્યા છે. એવું છે કે હારું આ બલૂન કેટલાનું આવે છે? તમને ખબર છે કેટલાનું આવે છે? તમને ખબર છે બલૂન કેટલાનું આવે? કેટલાનું આવે છે? આ તમારે બધી જેટલા વીઘા છે ને બધી જમીન વેચી દેશો ને તો આ બલૂન નહીં ખરીદી શકો. હા 15 રૂપિયાનું આવે છે. હા 15 કરોડ નું આવે છે એરોપ્લેન. એવું છે? તો ખાલી પંખો જ આવે. એવું? હા, તારું આ તો કાઢવું પડે. ત્યાંની એવરેજ કેટલી હાલે છે ભાઈ? એ એવરેજ ના જોવાની હોય, બલૂન લાવે પછી એવરેજ જોવાની. તાર હવામાં બધું હોય તો એવરેજ તો જોવી પડે ને તાર. એ જ નહીં જોવાનું, બધું મૂકી જવાનું જોવાનું. ભાઈ બલૂન લીધું ને એટલે ખેતર બધું વેચી કાઢવાનું તો જ એવરેજ મળશે. તારું આ તો કાઢવું કેમ છે? આ તો બધું ખીચવા તો કાકા રહેવા દો, તમારથી કશું નહીં આવે, રહેવા દો. ચલો રવા દે. ચલો હિરલ આપણે એરોપ્લેન ઉડાડો બીજા ખેતરમાં જઈએ આપણે. એટલે આ બી આ તારું કાઢવું કેમ છે? હો? કાકા રહેવા દો, તમારથી નહીં થાય. નહીં થાય. લાગે છે બે ચાર ખેતર બીજા વેચવા પડશે. બલૂન તો લાગે જ છે. ગમે તો થાય હો, બલૂન તો લાવવું જ પડશે. નહીં મેળ પડે.